ઠાકોરજી સુધી પહોંચવામાં આંખો નીકળી જાય અને પ્રભુથી દૂર ફેંકાવામાં ક્ષણનો વિલંબ નથી થતો. સત્સંગથી ભાવ પોષીને પ્રભુ સુધી પહોંચવામાં માણસ તો જન્મારો નીકળી જાય છે. દ્રષ્ટિથી કોઈના દોષ જોઈએ, કાનથી કોઈની નિંદાઓ સાંભળીએ, દુર્જનોનો સંગ આપણને મળી જાય. કેટલા એવા માધ્યમો કલિયુગમાં છે કે આપણો ભાવ બગડતા અને પ્રભુથી વિમુખ થતા ક્ષણનો વિલંબ નહીં થાય. ને પછી જે સ્થિતિ હતી, હજારો જન્મો આપણે લીધા, ભટક્યા, હવે કેટલું ભટકવું છે. દુર્લભ મનુષ્ય દેહો, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. સાથે પણ કહ્યું દેહી નામ ક્ષણ ભંગુર. કરોડો વર્ષનો કાળનો પ્રવાહ વહેતો, એમાં 70-75 વર્ષ તો ક્ષણ બરાબર જ કહી શકાય. એ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો, એમાં પણ જયારે કૃપા થઈ ત્યારે વૈષ્ણવ કુળમાં દેહ મળ્યો છે. ઠાકોરજી તમને કેવા પરિવારમાં જન્મ આપ્યો છે કે પ્રભુની ભક્તિ કરવા માટેની બધી વ્યવસ્થા ઠાકોરજીએ તમને આપી છે. સેવાની અનુકૂળતા આપી છે, સત્સંગની અનુકૂળતા આપી છે. એવા પરિવારમાં તમને જન્મ મળ્યો છે તો વિચારો, ઠાકોરજી તમારી પાસે કોઈ અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરવા, પછી શું વિચારવું? જુઓ, પાયાથી આપણી પરંપરાને સમજવા માટે આ સત્સંગ છે. 3 દિવસ તો બહુ ઓછા કહેવાય, અને આ 3 દિવસ તો ખાલી આપણે પાયાનું ઘડતર જ કરવાનું છે. બાકી બ્રહ્મ સંબંધ અને સિદ્ધાંત રહસ્ય અને વિસ્તારથી સમજવા માટે તો દિવસ ઓછા પડે, અઠવાડિયું પણ ઓછું પડે. અને ઠાકોરજી કૃપા કરશે તો એકદમ વિસ્તારથી પુરાણો, વેદ, આ બધાનો આધાર લઈને આપણે સમજશું. ક્યારેક અઠવાડિયા સુધી ચર્ચા કરશું, પણ આ 3 દિવસમાં આપણા સનાતન ધર્મની પરંપરામાં અનેક સંપ્રદાયો છે. ભગવાને ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવતાર લેવાના કારણો બતાવ્યા. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, જો ધર્મનો નાશ એવું નથી કહ્યું, કલા, વ્યૂહ આદિ અનેક અવતારો થયા છે. દરેક અવતાર નથી, અંશાંશ અવતાર. ઋષિઓ થયા, ધર્મનું સ્થાપન કરવા માટે. ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે પધાર્યા. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર થયા, રામાનુજાચાર્ય શેષાવતાર થયા, માધવાચાર્ય વાયુનો અવતાર થયા, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર થયા, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવદ વદનાવતાર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થયા. આચાર્યોએ ધર્મને પુનર્જીવિત કરવાનું કાર્ય કર્યું છે. તેમણે પોતાનો એક મત આપ્યો અને ધર્મને જીવવા માટેની જે સાધન પ્રણાલી આપણને બતાવી એ સંપ્રદાય કહેવાયા છે. સંપ્રદાયના ઈષ્ટ જુદા હોય, દીક્ષા પરંપરા જુદી હોય, તિલક પરંપરાઓ કદાચ જુદી હોય, મંત્ર પરંપરા જુદી હોય, સાધન પ્રણાલી જુદી હોય, પણ લક્ષ્ય તો બધાનું એક જ છે, પોતાના ઈષ્ટની પરમ તત્વની પ્રાપ્તિ. સુરેશ્વરાચાર્ય થયા, વૈષ્ણવ મત, અને એમનો વાદ થયો બ્રહ્મવાદ. શંકરાચાર્યજી, એમનો સંપ્રદાય છે સ્માર્ત સંપ્રદાય, એમનો મત શાંકર મત, અને એમનો વાદ થયો, એમનો સિદ્ધાંત કૈવલાદ્વૈત, જે માયાવાદ કહેવાયો છે. ભાસ્કરાચાર્યજી થયા, એમનો મત ભાસ્કર મત, અને વાદ ભેદ અભેદાવાદ. રામાનુજાચાર્ય થયા,
એમનો સંપ્રદાય થયો રામાનુજ સંપ્રદાય, મત રામાનુજ મત, અને વાદનો સિદ્ધાંત થયો છે વિશિષ્ટાદ્વૈત. ત્યાર પછી મધ્વાચાર્યજી થયા, એમનો સંપ્રદાય મધ્વ સંપ્રદાય, મત માધવ મત અને એનો વાદ દ્વૈત કહેવાયો. નિંબાર્કાચાર્યજીનો સંપ્રદાય નિંબાર્ક સંપ્રદાય થયો, એમનો મત નિંબાર્ક મત અને દ્વૈતાદ્વૈત એમનો વાદ. જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી થયા, એમનો સંપ્રદાય જે પુષ્ટિ માર્ગ કહેવાયો, એમનો મત એ વાલ્લભ મત અને એમનો વાદ એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવાયો. આચાર્યોમાં ઘણી પરંપરાઓ, શૈવ પરંપરા છે, શાક્ત પરંપરા છે અને વૈષ્ણવી પરંપરા છે. જો પેલા તો થોડું એ સમજીએ, પ્રાચીન સમયમાં ધર્મની 5 ધારાઓ હતી: શૈવ, ગાણપત્ય, શાક્ત, સૌર અને વૈષ્ણવ. સૌર એટલે જે સૂર્યના ઉપાસકો છે, જેમાં પારસી પરંપરા આવે, જે લગભગ લુપ્ત થવાના રહેશે આખા વિશ્વમાં. હું માનું છું કે 2.5-3 લાખ કેવલ હશે સંખ્યા, બસ. શિવજીના ઉપાસકો શૈવ થયા, ગણપતિ તંત્રને માનનારા ગાણપત્ય થયા. આ શૈવ અને ગાણપત્ય એક થઈ ગયા. સૌર લુપ્ત થવાના રહેશે. દેવીના ઉપાસકો શક્તિ તંત્રને મારે બધા શાક્ત કહેવાયા, અને વિષ્ણુના અવતારોને માને એ બધા જ વૈષ્ણવ કહેવાયા. જેમાંથી વિષ્ણુ સ્વામી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, પુષ્ટિ માર્ગ, પછી બંગાળી ગૌડિયા સાધુ પરંપરા એના અંતર્ગત જેટલા પણ બીજા પાટા એ બધા જ વૈષ્ણવ મત કહેવાયા. અને દરેક સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે, અને એમના અનુયાયીઓ પણ વૈષ્ણવ કહેવાય છે. મનમાંથી એક વાત કાઢી નાખવી જોઈએ કે આપણે લોકો વૈષ્ણવ અને બીજા અવૈષ્ણવ, એવું ક્યારે ના કહેવું. હા, આ બધી જ પરંપરા વૈષ્ણવી પરંપરા છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય બિલ્વ મંગલાચાર્ય થયા, જે પરંપરા સ્વયં ભગવત પરંપરા છે, ભગવત અવતારોની પરંપરા છે. કે છે કે એમના પછી એમના ઉત્તરાધિકારી તરીકે આચાર્ય પદ પર બેસવા કોઈ યોગ્ય વ્યક્તિ ના મળ્યું તો 800 વર્ષ સુધી યૌગિક અવસ્થામાં કેવલ વાયુનો ભક્ષણ કરીને વિચરણ કરી રહ્યા હતા. ક્યારે ભગવદ અવતાર થાય અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ ગ્રહણ કરે. જ્યારે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એમને મળ્યા ત્યારે વિનંતી કરી અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ એમણે શ્રી વલ્લભાચાર્યજીને સોંપ્યું, અને શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદ પર બિરાજ્યા. એટલે પુષ્ટિ માર્ગ એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અંતર્ગત છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયની પરંપરા એ સંન્યાસી પરંપરા છે, આચાર્ય પરંપરા. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા નહીં હતી ગ્રસ્ત આશ્રમ સ્વીકારવાની. પ્રસંગ આપ સૌ જાણો છો કે જયારે પંઢરપુર પધાર્યા, નેત્ર જે મળતા કીધી વાત, વચન દીધું હાથ, મારે તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે સાથ. મારે આ શુષ્ક કર્મકાંડમાંથી હવે મારો સેવા માર્ગ પ્રગટ કરવો છે. અને એટલા માટે મારે સ્વયં આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. એટલા માટે આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકારો. સ્વયં ભગવદ આજ્ઞા થઈ, અને એ ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ છોડી શ્રી મહાપ્રભુજી ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર્યો અને ભગવદ આજ્ઞાથી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલા માટે આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા માર્ગને, શ્રી મહાપ્રભુજીની ચિંતન પરંપરાને પુષ્ટિ માર્ગ એવું કહેવામાં આવ્યું. અને પુષ્ટિ માર્ગમાં આપણા આરાધ્ય પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે.